એક વખત કુંડળ ધામની અંદર સંતો બિરાજતા હતા. મહારાજે આજ્ઞા કરી કે તમે કુંડળ ધામ જાઓ, ત્યાં સત્સંગ કરાવો. આ બાજુ ભગવાન સ્વામિનારાયણ ગઢપુર પધારેલા હતા. પછી મહારાજ ગઢપુરથી સવારના પહોરમાં કુંડળ ધામ જવા નીકળ્યા. તો વાલા ભક્તજનો, ભગવાન જેવા કુંડળ ધામ પહોંચ્યા ને તો સ્વામિનારાયણ ભગવાને સ્વયં સંતોને દંડવત કરવા માંડ્યા. તો સંતો કે મહારાજ, અમારે તમને દંડવત કરવાના હોય, તમે અમને શું કામ દંડવત કરો છો? તો મહારાજ બોલા, હે સંતો, આ જગતમાં જો કોઈ વાલામાં વાલી ચીજ હોય ને તો તમે સૌ, તમે વાલા ભક્તજનો. શું ભગવાન સ્વામિનારાયણે સંતોને પોતાના હૃદયની અંદર સ્થાન આપ્યું, હૃદયની અંદર સ્થાન આપ્યું કે આ જગતમાં વાલામાં વાલી કોઈ વસ્તુ હોય ને તો હે મારા સંતો, તમે છો વાલા ભક્તજનો. આવા ભગવાનના ભગત થવું, આવા ભગવાનના ભગત થવું કે ભગવાન સામેથી આપણે ઘેરે મળવા આવે વાલા ભક્તજનો. આ જગતની અંદર કરવાનું આ છે, જીવનની શ્રેષ્ઠ ઉપલબ્ધિ આ છે, શ્રેષ્ઠ ઉપલબ્ધિ આ છે કે ભગવાન ભક્તને સામે ચાલીને મળવા આવે વાલા ભક્તજનો. બીજું શું સાથે લઈ જવાનું સાહેબ? ખુલ્લી આંખનો છે ખેલ, આંખે વિસાતા થશે પૂરો. આ ખુલ્લી આંખનો ખેલ છે વાલા ભક્તજનો. જેવી આંખ વિછાહે એવો આ ખેલ પૂરો થઈ જાય. જાણે કે જગતમાંથી આપણે કાંઈ લાવ્યા નહોતા અને કાંઈ લઈ નહીં જાય, એ સત્ય હકીકત થાય, સત્ય હકીકત થાય. વડતાલ ધામની અંદર જ્યાં આજે સદગુરુ ગોપાળાનંદ સ્વામીનું આસન છે ને, ત્યાં એક પારસી સમાજના એક ભક્ત પોતાના દીકરાને લઈને આવ્યા. દીકરો બોલતો નથી. જેવી ગોપાળાનંદ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરી કે સ્વામી, અમારો દીકરો આજે વર્ષોથી બોલતો નથી. સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ આંખ વીંચીને ધ્યાન લગાવ્યું. થોડી વાર થઈ પછી દીકરાને ત્યાં કેળાનો પ્રસાદ પડ્યો થયો, એમાંથી કેળાનો પ્રસાદ આપ્યો અને દીકરા, આ કેળાનો પ્રસાદ તું ખાઈ જા. જેવો દીકરાએ કેળાનો પ્રસાદ ખાધો તેવો જ ગોપાળાનંદ સ્વામીએ કીધું, જય સ્વામિનારાયણ બોલ. એવો જ વાલા ભક્તજનો એ ભક્તનો દીકરો એ જય સ્વામિનારાયણ બોલવા માંડ્યો. વાલા ભક્તજનો, પારસી સમાજના એ મૂંગા દીકરાને ભગવાન સ્વામિનારાયણના પરમ એકાંતિક શિષ્ય ગોપાળાનંદ સ્વામીએ એ બોલતો કર્યો વડતાલ ધામની અંદર. આજ ઇતિહાસ મોજૂદ છે વાલા ભક્તજનો. આવા સંતો આપણી પાસે છે ને હજી આપણે શું ખૂટે છે વાલા ભક્તજનો. આ સત્સંગ મળ્યો, આ સંગ મળ્યો, આ એકાંતિક સંતો મળ્યા, આવા એકાંતિક ભક્તો મળ્યા. બસ એમનું દર્શન કરીએ. દર્શન માત્રમાં કલ્યાણ છે, દર્શન માત્રમાં કલ્યાણ છે.